હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનું એકમ જેના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. જેમાં 85 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે. સુકોષ કેન્દ્રી કોષમાં વલયાકાર DNA ધરાવતી અંગિકાનું મુખ્ય યુગ્મ કયું છે? એ લાઇસોઝોમ રિબોઝોમ, બી રિબોઝોમ હરિતકણ, સી હરિતકણ કણાભસૂત્ર, ડી કણાભસૂત્ર અને લાઇસોઝોમ. તો સુકોષ કેન્દ્રી કોષમાં વલયાકાર DNA ધરાવતી અંગિકાનું યુગ્મ હરિતકણ અને કણાભસૂત્ર છે, કારણ કે હરિતકણ અને કણાભસૂત્ર બંને એના આધારકમાં વલયાકાર DNA ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે. કોષ કેન્દ્ર પટલના બાહ્ય પડ અને અંતઃપડ વચ્ચે શું હોય છે? એ પરિકોષ કેન્દ્રીય અવકાશ, બી રંગસૂત્ર દ્રવ્ય, સી કોષ કેન્દ્ર તંતુઓ, ડી કોષ કેન્દ્ર પટલ છિદ્રો. તો કોષ કેન્દ્ર પટલના બાહ્ય પડ અને અંતઃપડ વચ્ચે પરિકોષ કેન્દ્રીય અવકાશ આવેલો હોય છે. બે કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય સ્તર છે, એના બાહ્ય પડ અને અંતઃપડની વચ્ચે પરિકોષ કેન્દ્રીય અવકાશ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે. સુકોષ કેન્દ્રી કોષમાં કોષ વિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રોનો આકાર સ્પષ્ટ બને છે? એ પૂર્વાવસ્થા, બી ભાજના અવસ્થા, સી ભાજનોત્તરાવસ્થા, ડી ભાજનાંતિમા અવસ્થા. તો સુકોષ કેન્દ્રી કોષમાં કોષ વિભાજનની ભાજના અવસ્થા દરમિયાન રંગસૂત્રોનો આકાર સ્પષ્ટ દેખાય છે, અને એ સમયે દરેક રંગસૂત્ર બે એકલ સૂત્ર અને તેને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. પ્રાણી કોષો પાતળું કોષરસ સ્તર ધરાવે છે. આ વિધાન કોણે કર્યું છે? એ થિયોડોર સ્વોન, બી માથિસ ક્લિડન, સી એ અને બી બંને, ડી રુડોલ્ફ વિર્શો. તો પ્રાણી કોષો એ પાતળું કોષરસ ધરાવે છે. આ વિધાન થિયોડોર સ્વોન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. વિધાન એ સુકોષ કેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે. સત્ય વિધાન છે, સાચું વિધાન છે. બીજું કારણ આર આપ્યું છે. આદિકોષ કેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન અંગિકાઓ હોય છે. તો કારણ આર પણ સાચું છે. તો અહીંયા આન્સર થશે એ અને આર બંને સાચા છે, પરંતુ આર એની સાચી સમજૂતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે. સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કયા સ્થાને જોવા મળે છે? એ કણિકામય અંતઃકોષરસ જાળ, બી હરિતકણ, સી કણાભસૂત્ર, ડી આપેલ તમામ. તો સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ એ કયા સ્થાને જોવા મળે છે? રિબોઝોમ્સ એ કણિકામય અંતઃકોષરસ જાળમાં જોવા મળે છે, અને હરિતકણ તેમજ કણાભસૂત્રમાં પણ જોવા મળે છે. તો આન્સર આવશે આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. આકૃતિમાં એ બી સી ભાગની સાચી ઓળખ આપતો વિકલ્પ કયો છે? તો અહીંયા પહેલું ઓપ્શન આપેલું છે. અહીંયા આ એ દર્શાવ્યું છે, બરાબર. પછી આ બી બતાવ્યું છે, અને અહીંયા આ સી દર્શાવ્યું છે, અને અહીંયા બી બતાવ્યું છે. તો એ ઓપ્શન આપ્યો છે. એ ગોલ્ગી ધાની, બી ટોનોપ્લાસ્ટ, સી એસીઆર, બી સ્ટાર્ચ કણ, સી રસધાની પટલ, બી રસધાની પટલ, સી એસીઆર. તો અહીંયા આકૃતિમાં આપેલું છે. તમને અહીંયા એ આપેલું છે. આ વનસ્પતિ કોષની આકૃતિ છે, તો અહીંયા એ આપ્યું છે એ સ્ટાર્ચ કણ છે. પછી બી આપેલું છે એ રસધાની પટલ છે, અને સી તમને આપેલું છે એ એસીઆર એટલે કે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. તો અહીંયા આન્સર થશે એ સ્ટાર્ચ કણ, બી રસધાની પટલ, અને સી એસીઆર. એસીઆર એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે. પ્રાણી જગતમાં સૌથી મોટો કોષ કયો છે? એ માનવ ચેતાકોષ, બી માનવ પગના સ્નાયુતંતુ, સી વહેલનો અંડકોષ, ડી શાહમૃગનું અંડકોષ. તો આ પૈકી શાહમૃગનું અંડકોષ એ પ્રાણી જગતમાં સૌથી મોટો કોષ છે. નેક્સ્ટ તમને આકૃતિ આપેલી છે. નીચે આપેલ આકૃતિમાં એ અને બી ક્રમિક શું દર્શાવે છે? અહીંયા એ અને આ બી રચના દર્શાવી છે.
ए क्रिस्टी बाह्यकला, बी आधारक अंतकला, सी क्रिस्टी आधारक અને ડી અંદરની કલા અને બહારની કલા. તો અહીંયા એ ક્રિસ્ટી બતાવી છે અને બી આધારક બતાવ્યું છે, તો ઓપ્શન આવશે સી. નેક્સ્ટ, પ્રાણી કોષમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું સંશ્લેષણ કોના દ્વારા થાય છે? એ આરઈઆર, બી પીઈઆર, સી એસઈઆર, ડી ઈએસઆર. તો પ્રાણી કોષમાં સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ જેવા લિપિડનું સંશ્લેષણ કણિકાવિહીન અંતકોષ રસજાળ એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોષની કઈ અંગિકામાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ થાય છે? તો એ કણાભસૂત્ર, બી ગોલ્ગી પ્રસાધન, સી રિબોઝોમ, ડી અંતકોષ રસજાળ. તો ગોલ્ગી પ્રસાધન જેવી અંગિકામાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેટલાક રંગસૂત્રોમાં જોવા મળતી અભિરંજિત દ્વિતીય રચના? એ સેટેલાઇટ, બી કાઇનેટોકોર, સી સેન્ટ્રોમિયર, ડી રંગસૂત્રિકા. તો કેટલાક રંગસૂત્રોમાં જોવા મળતી અભિરંજિત દ્વિતીય રચના જેને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બુકમાં અભિરંજિતની જગ્યાએ અરંજિત શબ્દ આપેલો છે, તો રંગસૂત્રમાં જોવા મળતી અરંજિત દ્વિતીય રચનાને સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાચી જોડ કઈ છે? હરિતકણ 80S રિબોઝોમ, કણાભસૂત્ર 80S રિબોઝોમ, કણિકામયી અંતકોષ રસજાળ 80S રિબોઝોમ. આપેલ તમામ. તો સાચી જોડ કઈ છે? કણિકામયી અંતકોષ રસજાળમાં 80S રિબોઝોમ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? 98માં નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? પીપીએલઓ એ સૌથી નાનો કોષ છે. પીપીએલઓ એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ સૌથી નાનો કોષ છે, તો સાચું વિધાન છે. બી આદિકોષ કેન્દ્રી કોષ સુકોષ કેન્દ્રી કોષ કરતાં નાનો હોય છે, તો બી વિધાન પણ સાચું છે. સી ત્રીજું વિધાન આપેલું છે. ત્રીજું વિધાન આપ્યું છે, આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ વિભાજન ધીમું હોય છે. ત્રીજું વિધાન ખોટું છે. ચોથું વિધાન આપ્યું છે, બધા જીવાણુઓ પરોપજીવન દર્શાવે છે, તો ચોથું વિધાન પણ ખોટું છે. અને પાંચમું વિધાન આપ્યું છે, આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ વિભાજન ખૂબ જ ઝડપી છે, તો પાંચમું વિધાન સાચું છે. તો એ આન્સર થશે પહેલું, બીજું અને પાંચમું વિધાન સત્ય છે, તો ઓપ્શન થશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, પીપીએલઓ એટલે એ પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, બી પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનલ, સી પેપિલોમા લાઇક ઓર્ગેનિઝમ, ડી પ્લાઝમા પીલી લાઇક ઓર્ગેનલ. તો પીપીએલઓ એટલે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. નેક્સ્ટ, પ્લાઝમિડ એ બેક્ટેરિયાનું રંગસૂત્ર છે, બી પ્લાસ્ટિડનું એક સ્વરૂપ છે, સી બેક્ટેરિયાનું જીનોમિક ડીએનએ છે, ડી બેક્ટેરિયામાં વધારાના નાના ગોળાકાર ડીએનએ છે. તો પ્લાઝમિડ એ બેક્ટેરિયામાં વધારાના નાના ગોળાકાર ડીએનએ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, જોડકા પ્રકારનો અંતકોષ રસજાળ. અંતકોષ રસજાળ એ શેનું સંશ્લેષણ કરે છે? તો અંતકોષ રસજાળ એ લિપિડનું સંશ્લેષણ કરે છે. કોષ કેન્દ્રિકા એ રિબોઝોમલ આરએનએનું સંશ્લેષણ કરે છે. ગોલ્ગી પ્રસાધન એ ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે. અને કણાભસૂત્ર એ એટીપીનું સંશ્લેષણ કરે છે, તો આન્સર થશે એ. ફરીથી યાદ રાખજો, અંતકોષ રસજાળ લિપિડનું સંશ્લેષણ સાથે સાથે અંતકોષ રસજાળ પ્રોટીનનું પણ સંશ્લેષણ કરે છે. કોષ કેન્દ્રિકા રિબોઝોમલ આરએનએનું સંશ્લેષણ કરે છે. ગોલ્ગી પ્રસાધન ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે છે, તેમજ કણાભસૂત્ર એટીપીનું સંશ્લેષણ કરે છે, તો ઓપ્શન થશે એ.
નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપ્યો છે, એ પણ જોડકા પ્રકારનો છે, જેમાં કણાભસૂત્ર. તો કણાભસૂત્ર એ બેવડા પટલમય રચના છે, એટલે કે કણાભસૂત્રની ફરતે બેવડું પટલ આવેલું હોય છે. લાઇસોઝોમની વાત કરીએ તો લાઇસોઝોમ એક પટલમય રચના છે, અને કોષ કેન્દ્રિકા એ પટલવિહીન રચના છે. તો અહીંયા આન્સર થશે એ. ફરી યાદ રાખજો, કણાભસૂત્ર બેવડા પટલયુક્ત રચના, લાઇસોઝોમ એ એક પટલમય રચના છે, કોષ કેન્દ્રિકા એ પટલવિહીન રચના છે. તો આન્સર થશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આદિકોષ કેન્દ્રી કોષમાં સૂક્ષ્મકાય એ સંગ્રાહક કણિકાઓ છે, બી પટલ વિહીન રચના છે, સી કોષરસમાં મુક્ત હોય છે, ડી આપેલ તમામ. તો આદિકોષ કેન્દ્રી કોષમાં સૂક્ષ્મકાય રચના એ આપેલ તમામ આવશે, કારણ કે સૂક્ષ્મકાય એ કોષમાં આવેલી સંગ્રાહક કણિકાઓ છે, પટલવિહીન રચના છે, અને કોષરસમાં મુક્ત હોય છે. તો આન્સર થશે ડી આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, ચલિત બીજાણુ. તો એની સામે આવશે, ચલિત બીજાણુમાં ફ્લેજેલિન નામનું પ્રોટીન આવેલું હોય છે કસામાં, અથવા એની ચલિત બીજાણુમાં કસા જેવી રચના જોવા મળે તો એમાં કસા ફ્લેજેલિન પ્રોટીનથી બનેલી હોય છે. ગ્લાયકોકેલિક્સની વાત કરીએ તો ગ્લાયકોકેલિક્સ એ એની સામે આવશે શ્લેષ્મી સ્તર. ત્યાર પછી વાયુયુક્ત રસધાની, એટલે એની સામે આવશે વાયુયુક્ત રસધાનીની સામે આવશે સોપ જીવી જીવાણુમાં વાયુયુક્ત રસધાની જોવા મળે છે, અને 20 nm વ્યાસ રિબોઝોમનો વ્યાસ 20 nm જોવા મળે છે. તો અહીંયા આન્સર થશે એ. ફરીથી યાદ રાખજો, ચલિત જીવાણુ એમાં ફ્લેજેલિન પ્રોટીન એની કસામાં હોય છે, ગ્લાયકોકેલિક્સ શ્લેષ્મી સ્તર ગ્લાયકોકેલિક્સનું બનેલું હોય છે, વાયુયુક્ત રસધાની સોપજીવી જીવાણુમાં જોવા મળે છે, અને 20 nm વ્યાસ રિબોઝોમનો હોય છે. તો અહીંયા આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, કોષરસ પટલની અર્ધ તરલતા માટે શું જવાબદાર છે? એ પ્રોટીન અને લિપિડનું જલવિતરાગી પ્રકારનું જોડાણ, બી પ્રોટીન અને લિપિડનું જલાનુરાગી પ્રકારનું જોડાણ, સી પ્રક્ષેપિત પ્રોટીન, ડી અંતર્ગત અને બહિર્ગત પ્રોટીનનું જોડાણ. તો કોષરસ પટલની અર્ધ તરલતા એ પ્રોટીન અને લિપિડના જલવિતરાગી પ્રકારના જોડાણના આધારે અથવા જોવા મળે છે, અથવા એમ કહી શકાય કે કોષરસ પટલની અર્ધ તરલતા એ પ્રોટીન અને લિપિડના જલવિતરાગી પ્રકારના જોડાણના કારણે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, કોષરસ સ્તરમાં લિપિડ અણુની ગોઠવણી માટે સાચું વિધાન કયું છે? એ દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલાનુરાગી શીર્ષ અંદરની તરફ અને અધ્રુવીય જલવિતરાગી પૂંછડી બહારની સપાટી પર હોય છે. તો આ વિધાન ખોટું વિધાન છે. નેક્સ્ટ બી આપ્યું છે, દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલવિતરાગી શીર્ષ અંદરની તરફ અને અધ્રુવીય જલાનુરાગી પૂંછડી બહારની સપાટી પર હોય છે. આ વિધાન પણ ખોટું છે. ત્યાર પછી ત્રીજું આપ્યું છે, સી ઓપ્શન આપ્યું છે, દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલાનુરાગી શીર્ષ બહારની તરફ અને અધ્રુવીય જલવિતરાગી પૂંછડી અંદરની તરફ હોય છે. અને ડી ઓપ્શન, તો આ વિધાન સાચું છે. સી ઓપ્શન, દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલવિતરાગી શીર્ષ બહારની તરફ અને અધ્રુવીય જલાનુરાગી પૂંછડી અંદરની સપાટી તરફ હોય છે, એ પણ ખોટું વિધાન છે. તો કોષરસ પટલ માટે સત્ય વિધાન થશે, દરેક લિપિડ અણુનું ધ્રુવીય જલાનુરાગી શીર્ષ બહારની તરફ અને અધ્રુવીય જલવિતરાગી પૂંછડી અંદરની તરફ ગોઠવાયેલી હોય છે, જેની રચના લિપિડની રચના આ પ્રકારની હોય છે. આ જલાનુરાગી છેડો કહેવાય, જે ધ્રુવીય હોય છે અને બહારની તરફ ગોઠવાયેલું હોય છે, જ્યારે આવી જલવિતરાગી પૂંછડી છે એ અંદરની તરફ ગોઠવાયેલી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, કઈ અંગિકા ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે? એ રસધાની, બી લાઇસોઝોમ, સી પેરોક્સિઝોમ, ડી મેસોઝોમ. તો અહીંયા આન્સર આવશે સી પેરોક્સિઝોમ નામની અંગિકા એ ફક્ત વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સોડિયમ પોટેશિયમ પંપ એ સાદું પ્રસરણ છે, બી સાનુકૂલિત પ્રસરણ છે,
સી સક્રિય વહન, ડી મંદ વહન. તો સોડિયમ પોટેશિયમ પંપ એ સક્રિય વહનનું ઉદાહરણ છે. નેક્સ્ટ, કયા વહનમાં માત્ર વાહક અણુઓની મધ્યસ્થી જરૂરી છે? એ સાદા પ્રસરણમાં, બી સાનુકૂલિત પ્રસરણમાં, સી એ અને બી બંનેમાં, ડી સક્રિય વહનમાં. તો સાનુકૂલિત પ્રસરણમાં વાહક અણુઓની મધ્યસ્થી જરૂરી હોય છે. નેક્સ્ટ, પ્રસરણથી થતા પાણીના વહનને શું કહે છે? એ સાનુકૂલિત વહન, સાનુકૂલિત પ્રસરણ, બી સક્રિય વહન, સી આશ્રુતિ, ડી એ અને સી બંને. તો પ્રસરણથી થતા પાણીના વહનને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, આ વહન સાંદ્રતા ઢોળાંશની દિશામાં થાય છે. એ સાનુકૂલિત પ્રસરણ, બી સાદું પ્રસરણ, સી એ અને બી બંને, ડી સક્રિય વહન. તો સાનુકૂલિત પ્રસરણ અને સાદું પ્રસરણ એ બંને સાંદ્રતાના ઢોળાંશની દિશામાં થાય છે, જ્યારે સક્રિય વહન એ સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે. તો અહીંયા આવશે આન્સર એ અને બી. સાનુકૂલિત પ્રસરણ અને સાદું પ્રસરણ એ સાંદ્રતાના ઢોળાંશની દિશામાં થાય છે. નેક્સ્ટ, લીલની કોષ દિવાલમાં કયો પદાર્થ હોતો નથી? એ સેલ્યુલોઝ, બી કાઇટિન, સી ગેલેક્ટન્સ અને મેનોસ. લીલની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને મેનોસ આવેલું હોય છે, જ્યારે કાઇટિન દ્રવ્ય એમાં હોતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વનસ્પતિ કોષોમાં મધ્યપટલ ખાલી જગ્યા ધરાવે છે, જ્યારે લીલની કોષ દિવાલ ખાલી જગ્યા ધરાવે છે. એ કેલ્શિયમ પેક્ટેટ, કેલ્શિયમ કાર્બોનેટ, બી કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ પેક્ટેટ, સી કેલ્શિયમ ઓક્ઝેલેટ, કેલ્શિયમ કાર્બોનેટ, ડી કેલ્શિયમ પેક્ટેટ, કેલ્શિયમ ઓક્ઝેલેટ. તો વનસ્પતિ કોષમાં મધ્યપટલ એ કેલ્શિયમ પેક્ટેટ ધરાવે છે, જ્યારે લીલની કોષ દિવાલ એ કેલ્શિયમ કાર્બોનેટ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને વિધાન અને કારણ વાળો આપેલો છે, જેમાં વિધાન એ આપેલું છે, વનસ્પતિમાં બે નજીકના કોષોની પ્રાથમિક દિવાલો વચ્ચે મધ્યપટલ આવેલો હોય છે. તો પહેલું વિધાન એ સાચું છે. બી કારણ આર આપ્યું છે, બે નજીકના કોષો કોષરસ તંતુઓ વડે કોષરસનો સંપર્ક જાળવે છે. તો કારણ આર પણ સાચું છે. તો અહીંયા આન્સર થશે વિધાન એ અને કારણ આર બંને સાચા છે. એટલે કે બંને સાચા છે, એ અને આર બંને સાચા છે, પણ આર એ એની સમજૂતી નથી. તો અહીંયા આન્સર થશે બી, એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, કોષરસ પટલ કોષ કેન્દ્ર પટલનો સંપર્ક જાળવી રાખતી કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલનો સંપર્ક જાળવી રાખતી કોષી અંગિકા કઈ છે? એ ગોલ્ગી પ્રસાધન, બી તારાકાય, સી અંતઃકોષરસ જાળ, ડી કોષરસ કંકાલ. તો તમને ખ્યાલ છે કે અંતઃકોષરસ જાળ એ કોષરસ પટલથી માંડીને કોષ કેન્દ્ર પટલ સુધી સંકળાયેલી રચના છે, આખા કોષરસમાં ફેલાયેલી નલિકામય રચના છે. તો આન્સર આવશે સી અંતઃકોષરસ જાળ એ કોષરસ પટલ તેમજ કોષ કેન્દ્ર પટલનો સંપર્ક જાળવી રાખતી કોષીય અંગિકા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટ્યુબ્યુલિન એ તંતુમય પ્રોટીન છે, બી ચપટી તક્તિમય પ્રોટીન છે, સી ગોળાકાર પ્રોટીન છે, ડી આપેલ પૈકી એક પણ નહીં. તો ટ્યુબ્યુલિન પ્રોટીન એ એક પ્રકારનું ગોળાકાર પ્રોટીન છે. નેક્સ્ટ, પક્ષમાં અને કશાનો ઉદ્ભવ શામાંથી થાય છે? એ આધાર કણિકા, બી તલકણિકા, સી તલપટ્ટિકા, ડી તલકાય. તો પક્ષમાં અને કશાનો ઉદ્ભવ તલકાયમાંથી થાય છે. નેક્સ્ટ, પક્ષમાં અને કશાના અક્ષસૂત્રની રચનામાં શું આવેલું હોય છે? એ કેન્દ્રસ્થ મધ્યદંડ અને પરિઘ પર 9 જોડિયા નલિકા એકમ, બી કેન્દ્રસ્થ મધ્યદંડ અને પરિઘ પર 9 ત્રેખડ નલિકા એકમ, સી કેન્દ્રસ્થ જોડિયા નલિકા એકમ અને પરિઘ પર 9 જોડિયા નલિકા એકમ. તો અહીંયા ઓપ્શન આવશે સી
પક્ષમાં તથા કસાના અક્ષસૂત્રની રચનામાં કેન્દ્રસ્થ જોડિયા નલિકા એકમ તેમજ પરિઘ પર 9 જોડિયા નલિકા એકમ જોવા મળે છે. નેક્સ્ટ, તારાકાયની રચનામાં એ 2 નળાકાર રચનાઓ એકબીજાને સમાંતરે ગોઠવાય છે. બી 2 નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય છે. સી 2 નળાકાર રચનાઓ એકબીજાને 40ના ખૂણે ગોઠવાય છે. ડી 2 નળાકાર રચનાઓ જાળા રૂપે ગોઠવાય છે. તો અહીંયા આન્સર થશે તારાકાયની રચનામાં બી 2 નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય છે. નેક્સ્ટ, કયા પ્રકારના રંગસૂત્રમાં ફક્ત એક જ તરફની રંગસૂત્રિકા જોવા મળે છે? એ મેટાસેન્ટ્રિક, બી સબમેટાસેન્ટ્રિક, સી એક્રોસેન્ટ્રિક, ડી ટીલોસેન્ટ્રિક. તો આન્સર આવશે ટીલોસેન્ટ્રિક પ્રકારના રંગસૂત્રમાં ફક્ત એક જ તરફની રંગસૂત્રિકા જોવા મળે છે. નેક્સ્ટ, કોષની કઈ અવસ્થામાં કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે? એ આંતરાવસ્થા, બી ભાજના અવસ્થા, સી એ અને બી બંને, ડી પૂર્વ ભાજના અવસ્થા. તો આન્સર આવશે કોષની આંતરાવસ્થામાં રંગસૂત્ર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે. નેક્સ્ટ, રંગસૂત્ર દ્રવ્ય શાનું બનેલું છે? એ ડીએનએ અને આરએનએ, બી આરએનએ અને બિન હિસ્ટોન, સી ડીએનએ અને હિસ્ટોન, ડી ડીએનએ આરએનએ હિસ્ટોન અને બિન હિસ્ટોન. તો રંગસૂત્ર દ્રવ્ય એ ડીએનએ આરએનએ હિસ્ટોન અને બિન હિસ્ટોન પ્રકારના પ્રોટીનથી બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, આંતરાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય હોય છે. પહેલું વિધાન સાચું છે. આંતરાવસ્થામાં રંગસૂત્રો સૂત્રીય રચના તરીકે હોય છે. કારણ આર ખોટું છે. તો તમારો આન્સર થશે સી, વિધાન એ સાચું અને કારણ આર ખોટું છે. આન્સર થશે સી, વિધાન એ સાચું અને કારણ આર ખોટું છે.